અને આગળ વાત કરીએ, રાજ્ય કક્ષાના મંત્રીએ દીકરી ભત્રીજીના લગ્ન સાદગીથી કર્યા છે અને એક ઉદાહરણ પૂરું પાડ્યું. સમાજના બંધારણને મજબૂત બનાવવા મંત્રીએ આ સંદેશ આપ્યો. વાવના બિયોકમાં મંત્રી સ્વરૂપજી ઠાકોરની દીકરીના લગ્ન યોજાયા હતા. સાદગીભર્યા ભોજન અને મંડપ અને ડીજે વગર લગ્ન યોજાયા હતા. તો બંધારણ મુજબ નજીકના સંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મંત્રીએ કંકોત્રી ન છપાવી સમાજના નિયમનું પાલન કર્યું. તો લગ્નમાં મંત્રીના સાદગીભર્યા નિર્ણયને સમાજે આવકાર્યો હતો. મારી દીકરી તથા મારા મોટા ભાઈની દીકરીના લગ્ન પ્રસંગ સંપન્ન થયા. આ શુભ અવસર પર અમે સમાજના બંધારણમાં નિર્ધારિત તમામ નિયમોનું સંપૂર્ણ પાલન કર્યું છે. અમારા બંને વિવાહીઓ પણ બંધારણ મુજબ જ જાન તથા પલ્લું લાવ્યા. કોઈ પણ પ્રકારની પત્રિકા છપાવ્યા વિના માત્ર ફોન દ્વારા જ આમંત્રણ આપવામાં આવ્યું અને પરિવારજન તથા કુટુંબી સંબંધીઓને આમંત્રિત કરવામાં આવ્યા. આ રીતે અમલમાં આવેલું સમાજનું બંધારણ નિશ્ચિત રૂપે 100% સમાજના હિતમાં છે અને ભવિષ્યમાં સમાજને એક નવી દિશા